ભાઈ થઈ ગયા છે રેડી અને જવાનું છે બહાર. આજે તો અરખની એલીએ છે. થઈ ગયા ફાઇનલી દર્શન કરવા. પેલા ભજીયાનો પ્રોગ્રામ છે અને પહેલા તો બધું ટેબલ ઉપર સમાજ જ છે. ટેબલ ઉપર બધું સુધારીને રાખ્યું. વાગ્યા ને વહેલા નીકળી ગયા હતા પણ રસ્તામાં જોરદાર એક્સિડન્ટ થયું. બહુ જ ખતરનાક ફોર્ચ્યુનર હાઈવે ઉપર એક્સિડન્ટ થયું. ખરેખર ભાઈ બહુ જોરદાર એક્સિડન્ટ થયું. રેડી અને જવાનું છે બહાર. આજે તો અરખની એલીએ છે. કોણ કોણ જાય અને ક્યાં જાય એ તો હમણાં ગાડીમાં બેસીએ પછી ખબર. મારી ગાડી નથી લઈ જવાની, કોની ગાડી લઈ જવાની છે આગળ કન્ટિન્યુ તમારે જોવું જોઈએ અને બહુ મજા આવે એવું છે. ચાલવાનું પણ હશે, બેસવાનું પણ હશે, એવી બધું છે. તો ચાલો ફટાફટ જાય. તો ભાઈ બીજું મારી યારે આવે છે વિપુલ અને ત્રીજા છે તો ગાડીમાં હમણાં જોઈએ કોણ હોય. એટલે હું વિપુલ તો ફાઇનલ છે. ત્રીજું કોણ આવે એ આગળ જોવું. અમે નીકળી ગયા દ્વારકા જવા માટે કાળિયા ઠાકર. અને આજે છે અમારી યારે અરવિંદ કાકા. પહેલી વાર અરવિંદ કાકા આવી જાય તો હમણાં કેટલા ટાઈમથી કંઈ ગયા નથી. પહેલાં જતા જઈ બ્લોગનો બનાવતા ને ત્યાં જતા અરવિંદ કાકા અમને લઈ જતા. અમે તો નાના હતા તો જાય હું વિપુલ અને અરવિંદ કાકા. કેમ કે આજે અમારા ગામના પહોંચી ગયા 11 જણા દ્વારકા હાલીને ગયા. તો અમે બધા જઈએ અને એ અત્યારે છે સમાજે. તો ત્યાં બધા છે ધનાભાઈ કરીને છે લાંબાથી. તો ચાલો બધીને મળીએ ત્યાં જઈને. તો ભાઈ અમે જઈએ. શું હાલે વિપુલભાઈ? મજામાં? એમ અરવિંદ કાકા શું કઈ મજામાં? તો ભાઈ બસ ટૂંક સમયમાં પહોંચી જાવ. હું બોલી દે તું નહીં. હા તા બાકી તું રહી જાય બોલાવી ના. ખરીદી આવો યાર્ડની ખરીદી ચાલુ છે. તો ચાલો લાંબા પહોંચી ગયા. આવી ગયું લાંબા. ટૂંક સમયમાં પૂગી જાય. બહુ ટ્રાફિક છે અને ઓલા તો બે હે ને પકડાતા નથી. છૂટે જાય કેમ કે અત્યારે કરવાના છે દર્શન. કાલે છે પૂનમ પણ જોઈએ કાલ સવારે તો જેવી ટ્રાફિક રહી છે. તો અત્યારે ફટાફટ પહેલાં દર્શન કરી લઈએ. તો ભાઈ પહોંચી ગયા ફાઇનલી દર્શન કરવા. અને પહેલાં દર્શન કરી લઈએ. ચાલો દર્શન થઈ ગયા અને ખરેખર આશીષભાઈ થેન્ક યુ. કેમ કે એની મારી મદદ કરીને અત્યારે ફૂલ ટ્રાફિક છે જો. અને આ છે ભાઈ કાળિયા ઠાકરના દર્શન નવા વર્ષના બીજા 26ના ભાઈ. તો ભાઈ જેટલા પણ દર્શન કરે છે અને ભગવાનને વિશ માગી લ્યો તમારે જે જોતું હોય કાળિયો ઠાકર આપી દે. અને એ હજરે હજુર છે. તો ચાલો ભાઈ હવે જઈએ સમાજે. તો ચાલો ભાઈ હવે જઈએ સમાજે અને જો ભાઈ દર્શન કરી લ્યો બધા. ટ્રાફિક બહુ ફૂલ છે ટ્રાફિક. સમાજે અને અહીં છે જમવાનું. અને અમારા ગામના 15 જણા છે એ લોકો દ્વારકા હાલીને આવ્યા હતા અને પહોંચી ગયા. તો ફોન કર્યા હતા તો બધાને મળ્યા અને અત્યારે જમવાનું ચાલુ છે. તો પેલા બધાને બતાવું કઈ રીતે જમવાનું છે. કઈ મસ્ત મજાના ભજીયાનો પ્રોગ્રામ છે. અને આજે તો કોઈ છે નહીં એટલે બધા છોકરાઓ જ બનાવે છે. કેમ કે રસોઈયા હતા એ જતા રહ્યા. પહેલાં તો બધું ટેબલ ઉપર સમાજ જ છે. ટેબલ ઉપર બધું સુધારીને રાખ્યું. ડુંગળીને બધું. શું હાલે ભરતભાઈ? મજામાં? શું કે શર્માભાઈ ઠાકોરો લાગ્યો કે? હા ભાઈ મસ્ત મજાના ભજીયા થાય. તને ભાઈ લાગ્યો ઠાકોરો કે ભરતા? હા એવું છે? હા વાહ વાહ સરસ ભજીયા થાય છે મસ્ત મજાના. ગામનું અને મહેશનું ટ્રેક્ટર છે. અને મહિલાને પણ મળાવ કેમ કે આમાં ડીજે જેવું હોય ને એટલે આ લઈને આવ્યા. આ વખતે મજા આવે ને ડાન્સ કરવા. તો ભાઈ આ લોકો તો જમવાનું પણ એવું બનાવ્યું હતું કેમ કે એ લોકો થાક્યા પણ નહોતા. અને 14 જણા હતા બામાવાડાથી હાલે આવ્યા. અને પછી સાંજે બનાવ્યું જમવાનું જોરદાર હતું, કાંઈ ન ઘટે. અને અમે એટલું જમ્યું ને કે એની વાત ન પૂછો. એમ શું કે અરવિંદ કાકા? અરવિંદ કાકા રેડી ને? તો વાંધો નહીં. વિપુલ તો છેટો બેઠો એ ને અહીંનો બેઠો આની પાસે ગોવિંદભાઈ પાસે. શું કે તો થાકડો લાગ્યો ગોવિંદભાઈ? નહીં તો સારું કહેવાય. શું કે નવીનમાં એમ? વાહ રે વાહ. હાલ એમ છે ને કે કા લેજો તમે ગોવિંદભાઈ કેજો જરીક લઈ. તો ભાઈ બેસી ગયા બધા જમવા. વિરમભાઈ લેજો મુંજાતા નહીં. ગોવિંદભાઈ દેજો બધીને. મહિલા
લેજે મારો ભાઈ. શ્રી કૃષ્ણ બધાને. જય દ્વારકાધીશ. તો ભાઈ અમે ઉઠી ગયા છે આજે તો 5 વાગ્યામાં અને અત્યારે જવાનું છે દર્શન કરવા. અને આજે છે પૂનમ, તો ફટાફટ દર્શન કરી આવ્યા. અને આજે સમજે તો ભાઈ બહુ ટ્રાફિક છે. જો તમે સમજે રોકાણા હતા અને ટ્રાફિક પણ એટલી બધી છે ને કે એની વાત ન પૂછો. તો ફટાફટ ચાલો બધા ઓલા બધા રાહ જોઈ છે, પેલા દર્શન કરી આવ્યો અત્યારે કાળિયા ઠાકરના. ભાઈ જોરદાર હાઈવે પર એક્સિડન્ટ છે. ફોર્ચ્યુનર હે અને 2 વ્હીલ હાલત છો ખાલી તમે ખરેખર ભાઈ બહુ જોરદાર એક્સિડન્ટ છે. ટોપી નહીં વેલા રોંગમાં છે. જો તો ખરો ભાઈ દ્વારકાથી દર્શન કરી અને અત્યારે તો 8:30 વાગ્યા અને વહેલા નીકળી ગયા હતા, પણ રસ્તામાં જોરદાર એક્સિડન્ટ થયું. બહુ જ ખતરનાક. ફોર્ચ્યુનર અને 2 વ્હીલ રોંગ સાઈડમાં હતી, એટલે ખરેખર બહુ ખતરનાક છે. જો બતાવું તમને. મેં તો ચંપલ નથી પહેર્યા. અમારી ગાડી અરવિંદ કાકે મસ્ત મજાની ગાડી લીધી, ક્રેટા. આ લોકોને હજી ઠંડી લાગે. ઠંડી કંઈ લાગવી જ ન જોઈએ. એટલે હવે તો તમે સ્વેટરું કાઢો કાકા. હા પહોંચવા આવ્યા માધુપુર અને રસ્તામાં અમારે ગાંઠિયા ખાવાનું મન થયું, તો ફટાફટ ગાંઠિયા ખાઈ લઈ. અને ભાઈ ગાંઠિયા બનાવે છે એ મારા વ્લોગ જોઈ છે, તો એને પણ આપણે બતાવીએ. અને આપણે શું કહે કે નરવાઈની એક્ઝેક્ટ બાજુમાં. તો ચાલો ફટાફટ ગાંઠિયા ખાઈ. કેમ છે મોટા, મજામાં? તો મસ્ત મજાના ગાંઠિયા ખવડાવી દે. એ મારા ડેઈલી વ્લોગ જોઈ. તો એ કે મયુરભાઈ હું હા રેડી, ચાલો કે મસ્ત મજાના ગાંઠિયા બનાવી દે. આ ગાંઠિયા ખાઈ લઈ. ખાલી નીકળતું મારે તો લેવું પડે ને. તો ભાઈ મસ્ત મજાના ગાંઠિયા ખાઈ. હાલ આ લોકોએ તો ચા નથી કહ્યું, આપણે તો ચા પીવી પડશે. તો ભાઈ આવી ગયો ઘરે અને ઘરે બધા બેઠા. કલીબેન માયરા અને બાગમાં છે. અને શું કહેવાય કે કાલે કંઈક બધા માટે સરપ્રાઈઝ આવવાની છે. શું આવવાનું છે? કંઈક વસ્તુ આવવાની છે. તો કન્ટિન્યુ વ્લોગ જોવો જો. કદાચ થંબનેલ જોઈને તમને ખબર પડી જાય કાલના વ્લોગમાં, પણ આજે તો કહેવાનું નહીં આવે. અને માયરાને પૂછીએ શું કરે એને. માયો, હાય માયો, કેમ છે? હા કેમ છે? મજામાં. તારે શું લેવું ગામમાંથી? બીજું એમ? હા તો આપણો ચાલો ગામમાં જઈ લઈ આવીએ. તો એ બધા બાગમાં બેઠા હતા અને કામ નહોતું, એટલે હું કારખાનાથી આવ્યો, થોડીક વાર ફ્રી હતો. તો બસ આ વ્લોગ અહીં જ એન્ડ કરી. અને કાલનો વ્લોગ ધમાકેદાર આવવાનો છે. અને દ્વારકા બહુ મજા આવી હતી. અને ભાઈ રસ્તામાં જોયું ભયાનક એક્સિડન્ટ થયું હતું, પણ જો કે અમે ત્યાં પહોંચ્યા એ પહેલાં જ બની ગયું હતું. તો શું કહેવાય કે ચાલો હવે આ વિડીયો પૂરો કરીએ અને અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખો.